પંખીઓની હાલત પણ કફોડી બનતી હોય છે। ખાસ કરીને કચ્છના નાના રણમાં જ્યાં તાપમાન 43 થી 45 ડિગ્રીએ પહોંચે છે, ત્યારે વન્યજીવો માટે અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બને છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાના રણમાં વન્ય પ્રાણીઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। વન વિભાગે ઘુડખર અભયારણ્યનું મુખ્ય મથક ધ્રાંગધ્રા સહિત 5 રેન્જમાં વન્યજીવોને ગરમીમાં પાણી મળી રહે તે માટે 70 જેટલા પાણીની કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને આ કુંડમાં નિયમિત ટેન્કરથી પાણી ભરવામાં આવે છે। કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે આ પાણીના કુંડ આશીર્વાદ સમાન છે। ઘુડખર અને અન્ય જે વન્યજીવો છે એને નિયમિત પાણી મળી રહે એના માટે આપણે સાગરપાડા તદુપરાંત પાણીના આર્ટિફિશિયલ પોઈન્ટ બનાવેલા છે, જેમાં પાણીના હવાડા ખાસ કરીને આપણે નિયમિત રીતે ભરીએ છીએ। અભયારણ્યની મારી ચારેય રેન્જની અંદર અવાડાની સંખ્યા લગભગ 70થી બી વધુ છે અને આ અવાડાઓ નિયમિત ભરવામાં આવે છે અને ઘુડખરને એના મારફતે પાણી મળી રહે છે। તદુપરાંત અવાડાની જે રચના છે એ બી એવી રીતે કરવામાં આવે છે કે નાના જે વન્યજીવ છે, ખાસ કરીને શિયાળ છે, લોકડી છે, ઝરખ છે અથવા હાયના છે, એમને બી પાણી પીવા માટે પ્લેટફોર્મ મળી રહે